આટકોટની આ દુષ્કર્મની ઘટનામાં જે પ્રમાણે કાર્યવાહી થઈ છે એ જ કાર્યવાહી બધા જ કેસમાં થવી જોઈએ। આખરે એ દીકરી જે છે દીકરીને ન્યાય મળ્યો છે અને હજુ પણ એને ન્યાય મળી જશે। તમારા ઘરની દીકરી જો તમે એવું ઈચ્છતા હોય કે સુરક્ષિત રહે તો એના માટે ન્યાયતંત્ર પોલીસ અને તમામ લોકો સજ્જ હોય છે। ફરી એક વખત ભારતની ન્યાય પદ્ધતિ હોય કે ગુજરાતની પોલીસ હોય, આ તમામ ઉપરનો વિશ્વાસ છે ગુજરાતની જનતાનો એ ફરી એક વખત દ્રઢ બન્યો છે। 33 દિવસની અંદર આ આરોપીને ફાંસીની સજા ફટકારી છે। સાથે જ પરિવારને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સાથે તો સૌથી મોટા સમાચાર એ રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના આટકોટમાં જે દુષ્કર્મ નોંધાયું હતું એ દુષ્કર્મને લઈને 43 દિવસમાં જ ન્યાયતંત્રનો મોટો ચુકાદો સામે આવી રહ્યો છે। રેમસિંગ ડુડવાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે। પોલીસે 8 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરી હતી અને માત્ર 11 દિવસની અંદર જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી। દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ જે ઘટના સામે આવી હતી, ખેત મજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ પર જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। 3 સંતાનના પિતા રેમસિંગ ડુડવાએ દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને જાડીમાંથી ખેંચી જઈને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ નાખવામાં આવ્યો હતો। બાળકી કણસી રહી હતી છતાં આરોપી સ્થળ પરથી જ ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ બાળકીની હાલત જોઈને પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટરોના પ્રયાસોથી એ બાળકીનો જીવ તો બચી ગયો હતો, પરંતુ હવે આરોપીની રિમાન્ડ બાદ તે લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો અને એ કોર્ટની અંદર જે રેમસિંગ ડોંડવા નામના જે આરોપી હતા, જેમણે આ ખૂબ જ એક કહેવાય કે નિર્ભયા કાંડ જે દિલ્હીની અંદર થયું હતું તેવું જ એક કૃત્ય જે 6 વર્ષની નાની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું હતું ને ત્યારબાદ પોલીસે તેમની 8 ડિસેમ્બરના રોજ ધરપકડ પણ કરી હતી ને માત્ર 11 દિવસમાં તેમની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી ને હવે કોર્ટે તે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે અને ફરી એક વખત સમગ્ર રાજ્યની અંદર એક સંદેશો પાઠવ્યો છે કે કોઈ પણ ગુજરાતની અંદર આવું કૃત્ય કરશે તો પછી તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે ને સજા એ ફાંસીની સજા જ હશે। ત્યારે આટકોટની અંદર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું નાની બાળકી ઉપર, ખેત મજૂરની જે બાળકી હતી તે બાળકી ઉપર જે ખૂબ જ દુષ્કર્મ આચરીને ત્યારબાદ તેમના ગુપ્તાંગની અંદર લોખંડનો સળિયો નાખવામાં આવ્યો હતો। આ કૃત્ય બાદ તે આરોપીની પોલીસે 8 ડિસેમ્બરના રોજ ધરપકડ કરી અને ધરપકડ બાદ 11 દિવસની અંદર જ તેમની ચાર્જશીટ પણ દાખલ થઈ, પરંતુ તે બાળકીનો જીવ તો ડોક્ટરોના પ્રયાસોથી બચી ગયો હતો, પરંતુ સૌ લોકોની માંગ હતી, સમગ્ર રાજ્યની અંદરથી લોકોની માંગ ઉઠી હતી કે આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે। રેમસિંગ ડુડવા નામનો જે આરોપી હતો, જે 3 સંતાનોનો પિતા છે, તેમે પોતાની માનસિક જે હલકાઈ કહેવાય તે હલકાઈથી આવું કૃત્ય કર્યું અને કૃત્યના લીધે જ સમગ્ર રાજ્યમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। પોલીસે 8 ડિસેમ્બરના રોજ તેની ધરપકડ પણ કરી અને ધરપકડ બાદ 11 દિવસની અંદર ચાર્જશીટ પણ દાખલ કરીને હવે 43 દિવસ બાદ આનો ચુકાદો આવ્યો છે। મારી સાથે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયા છે। ભાવિક, ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો તો ન્યાયતંત્ર યોગ્યમાં યોગ્ય ન્યાય તમને આપે જ છે। ફરી એક વખત ભારતના ન્યાયતંત્રએ આ પુરવાર કર્યું છે। માત્ર 43 દિવસની અંદર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આટકોટની અંદર, તેમના જે આરોપી છે રેમસિંગ ડુડવા, તેમને ફાંસીની સજા સંભળાવી છે। શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જ ઉમંગ, હવે તો કહેવાય છે ને કે ભાઈ ન્યાય જે છે ને ખુલ્લી આંખે થઈ રહ્યો છે, કારણ કે ન્યાયની દેવીની આંખ પરથી હવે કાળી પટ્ટી જે રાખવામાં આવતી હતી તે ઉતરી ગઈ છે ને હવે ખુલ્લી આંખે ન્યાય જે છે તે થઈ રહ્યો છે। આટકોટની ખૂબ જ દુઃખદ ઘટના હતી। જે વ્યક્તિ કે જેમણે એક નાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ એ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો ને ત્યારબાદ 3જા કે 4થા દિવસે પોલીસે એમની ધરપકડ કરી લીધી। ધરપકડ કર્યા બાદ જે છે તે તેમની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ એમણે સ્વીકાર્યું હતું કે દુષ્કર્મ કર્યા બાદ એ દીકરીના ગુપ્તાંગમાં સળિયો પણ નાખ્યો હતો। આ બેરહેમીપૂર્વક
એમને જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી કે જેમને પોલીસ કસ્ટડીમાં લઈ ગયા, પોલીસ કસ્ટડીમાં લઈ ગયા બાદ એમની પૂછપરછ કરવામાં આવી અને આજે એ તારીખ હતી, કોર્ટની અંદર સુનાવણી હતી, એ દરમિયાન કોર્ટે પણ નિર્ણય કર્યો કે આવા નરાધમોને, સાલાઓને ફાંસીની સજા આપી દેવી જોઈએ, આમને ભગવાન પાસે પહોંચાડી દેવા જોઈએ. આવાની નથી જરૂર અહીંયા, કારણ કે જો આવાને આપણે જીવતા રાખીશું ને તો બીજી દીકરીઓને હેરાન કરશું ને બીજી દીકરીઓની જિંદગીની જે છે તે પથારી ફેરવી નાખશે. આવા નરાધમોને ફાંસીની સજા જ ફટકારવી જોઈએ ને અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ન માત્ર કાટકોટ પરંતુ જ્યાં જ્યાં દુષ્કર્મની ઘટનાઓ થાય છે એ બધા જ નરાધમોને ફાંસીની સજા આપવી જોઈએ. કારણ કે એવો દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે, કારણ કે જો આવો દાખલો બેસાડવામાં આવશે તો બીજા લોકો ફફડાટમાં એનામાં ફફડાટ વ્યાપી ચૂકશે. પરંતુ અત્યારે એક સમાચાર એ મળી રહ્યા છે કે જ્યાં જે આરોપી છે રેમસિંગ ડુડવા, એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટે આદેશ આપી દીધો કે આ નરાધમને ફાંસીની સજા જે છે તે જ વટકારવામાં આવે. બાળકીને જાળી ઝાંખરામાં લઈ જઈને ત્યાં એમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ એટલી હદ સુધી આચરવામાં આવ્યું હતું કે દીકરી મરણ અને જીવન વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી. એ અલગ અલગ હોસ્પિટલોમાં લઈ ગયા બાદ એમને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં પણ હજુ એમની સારવાર દીકરીની એ ચાલી રહી છે અને એની વચ્ચે આ પ્રકારના અત્યારે સમાચાર છે કે જ્યાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ જે આરોપી છે તેમને અત્યારે ફાંસીની સજા જે છે તે ફટકારી દેવામાં આવી છે. અને રેમસિંગ ડુડવા જે આરોપી છે એ આરોપીનું નામ અત્યારે સામે આવી રહ્યું છે ને આરોપી જે છે તેમને ફાંસીની સજા જે છે તે ફટકારી દેવામાં આવી છે. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી નંદિની જોડાયા છે. નંદિની, જે રીતે આટકોટના એ આરોપી, દુષ્કર્મના આરોપીને આખરે ન્યાય તંત્રમાંથી ફાંસીની સજા ફટકારાઈ છે. બિલકુલ છે ભાવિક, આ બહુ જ મોટી ઘટના કહી શકાય અને આરોપીને લગભગ 40 થી વધુ દિવસ પછી આ ફાંસીની સજા આપવામાં આવી છે. અને 7 વર્ષની એ નાનકડી નિર્ભયા, જે આના પહેલા દિલ્હી નિર્ભયા કાંડ જેવી ઘટના આપણી સામે અનેક વાર એવી બાળકીઓની જે દુષ્કર્મની ઘટનાઓ છે તે આપણી સામે આવતી હોય છે અને ત્યારબાદ આ ફક્ત 6 થી 7 વર્ષની માસૂમ બાળકીને જે રીતે આરોપીએ પીખી નાખી હતી, આ ફાંસીની સજા શાયદ બહુ જ નાની વસ્તુ છે, કારણ કે દીકરી માત્ર 6 થી 7 વર્ષની હતી. પરંતુ કહી શકાય કે પોલીસે જ્યારે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપીને 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, એક ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય. 12 જાન્યુઆરીએ એટલે કે 35 દિવસમાં જ કોર્ટે ચુકાદો આપીને આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એટલું જ નહીં, રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17મી તારીખ પડી ગઈ હતી અને આજે આરોપી રેમસિંગ તેરસિંગ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો અને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. એટલે કે આજે તમામ જે આખી પ્રોસેસ થઈ, આખી પ્રક્રિયા થઈ કે જેના ન્યાય માટે, દીકરીને ન્યાય મળે તે માટે સતત પ્રયાસો થયા અને પ્રયાસોની જે આખરી અંતિમ જે ચુકાદો છે તેનાથી સામે આવ્યો કે હવે એ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવશે. જો સમગ્ર મામલાની વાત કરીએ તો 4 ડિસેમ્બરે 2025 ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપુર ગામે બપોરના 12 વાગે આ દીકરી ભોગ બની હતી અને આરોપીએ જે ક્રૂરતા તેની સામે દર્શાવી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. એટલે આ જે ઘટના છે એ ઘટના તમામ એક કોઈ સામાન્ય વ્યક્તિ હોય, તેમના માતા પિતા કે પરિવારજન નહીં, પણ તમામ ગુજરાત અને ખાસ કરીને રાજકોટ માટે બહુ મોટી ઘટના બની ગઈ હતી અને લોકોએ ન્યાય માટે પોકાર ઉઠાવી હતી અને અંતે આ ન્યાય મળ્યો છે અને ફાંસીની સજા જે છે એ સંભળાવવામાં આવી છે. નંદિની, જે રીતે અનેક એવા દુષ્કર્મના આરોપીઓ છે કે જે હજુ પણ એ ફરાર જોવા મળી રહ્યા છે, તેમની પર પણ આ જ પ્રકારની કડક કાર્યવાહી થવી જોઈએ ને ન્યૂઝરૂમ હર હંમેશ કહે છે કે આ પ્રકારના આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા દેવી જોઈએ અને કડકમાં કડક એક એવો દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે જે 11 દિવસમાં જો આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ જતી હોય તો પછી બીજા અન્ય કેસો છે તેમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આપણે સતત એ મહેનત કરીએ છીએ ને દીકરીઓ જે છે જે હેરાન પરેશાન થઈ ચૂકી છે, જે દુષ્કર્મની પીડિત છે, એમને ન્યાય આપવા માટે પણ ન્યૂઝરૂમ જે છે તે હર હંમેશ અવાજ ઉઠાવી રહ્યું છે. બિલકુલ ભાવિક, કારણ કે ન્યૂઝરૂમની હંમેશા પહેલ રહી છે કે ન્યાય સામે અવાજ ઉઠાવવો અને એ પોલીસ હોય કે પછી ન્યાય તંત્ર હોય, તમામની સામે આ અવાજ પહોંચાડવો કે દીકરીને ન્યાય મળવો હોય, એ કોઈ પણ પ્રકારની ક્રૂરતા કેમ ના હોય, બરાબર. તો એ એવી ઘટનાઓમાં બિલકુલ આ બેશરમની વાત છે કે
કોઈ પણ હોય, તમારી દીકરી, તમારા ઘરની દીકરી, જો તમે એવું ઈચ્છતા હોય કે સુરક્ષિત રહે, તો એના માટે ન્યાયતંત્ર, પોલીસ અને તમામ લોકો સજ્જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આવા ક્રૂર લોકો જે છે એ જ લોકોના કારણે સમાજમાં દીકરીઓને બહાર મોકલવાની જે લોકોની અંદર જે અસુરક્ષિતતા છે એ દર્શાઈ આવે છે. જી. પરંતુ આવા ચુકાદાઓ જી 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 નંદિની ખૂબ ખૂબ આભાર. મારી સાથે મારા સહયોગી તુષાર ભાલિયા જોડાયા છે. તુષાર, જે રીતે આ સૌથી મોટો ચુકાદો અત્યારે કહી શકાય કે જે આટકોટની દુષ્કર્મની ઘટનામાં જે આરોપી છે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જી ભાવિક, ચોક્કસપણે જણાવી દઉં કે જસદણ પંથકમાં 7 વર્ષની બાળકી પર થયેલા અમાનવીય અત્યાચારમાં મામલે આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર 33 દિવસમાં જ નરાધમને ફાંસીની સજા ફટકારી છે. ન્યાયતંત્રએ એક દાખલો બેસાડ્યો છે. આ કેસ તપાસ દરમિયાન આરોપીએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. અને જો બીજી વાત કરવા જઈએ તો આરોપીએ પીડિત પરિવારની બાજુની વાડીમાં જ મજૂરી કરતો હતો ને તેને માસૂમ બાળકીને રમતમાં ફોસલાવીને અપહરણ કર્યું હતું ને દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા તેના લોખંડનો 1 ફૂટ લાંબો સળિયો પણ બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી દીધો હતો. તપાસ દરમિયાન જ્યારે પોલીસે આરોપીને ઘટના સ્થળે પંચનામા માટે અને હથિયારો કબજે કરવા લઈ ગયા ત્યારે આરોપીએ પોલીસ પર પણ ધારિયા વડે હુમલો કર્યો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં જેમાં કોન્સ્ટેબલ પણ ઘવાયા હતા અને આ જવાબમાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને આરોપીના પગમાં ગોળીઓ પણ વાગી હતી. અને હાલ તો જે ઐતિહાસિક ચુકાદો છે તે કોર્ટ પ્રોસિક્યુશન દ્વારા મેડિકલ પુરાવા ઉપરાંત મોબાઈલ લોકેશન CDR ના આધારે અને આરોપીની હાજરી સાબિત કરવામાં આવી હતી. તેમજ નાની ઉંમર હોવા છતાં પીડિત બાળકીને કોર્ટના વનરેબલ સેન્ટરમાં આરોપી અને ગુનામાં વપરાયેલ સળિયાને સચોટ રીતે ઓળખી બતાવ્યા હતા અને જેમાં સ્પેશિયલ પોક્સો જજવીએ રાણાએ તમામ દલીલો સાંભળ્યા બાદ ચાર્જશીટ રજૂ થયાના માત્ર 7 જ દિવસમાં 33 દિવસની અંદર આ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ પરિવારને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જી તુષાર, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે આ સૌથી મોટો ચુકાદો જે છે તે અત્યાર સુધીનું કહી શકાય કે ક્યાં જે પ્રકારે આટકોટની ઘટના બની, આટકોટની ઘટનાને લઈને સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા હતા, ન્યાયની માંગણી જે છે તે કરવામાં આવતી અને આખરે એ દીકરીને પણ હવે ટૂંક જ સમયમાં ન્યાય મળી જશે અને જે સજાનું એલાન કરવામાં આવ્યું છે જેની અંદર જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યાં આરોપીને ફાંસીની સજા જે છે તે ફટકારવામાં આવી છે. આજ મુદ્દે રાજકોટથી મારા સહયોગી સાવન જોડાયા છે. સાવન, જે રીતે દીકરીને રાજકોટની જનાના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, તમે પણ ત્યારે ત્યાં જતા, અન્ય લોકો શું કહી રહ્યા હતા, ન્યાયની શું માંગણી કરી રહ્યા હતા અને હાલ કોર્ટ પરિષદમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી હા, જરૂરથી જણાવવા માંગીશ કે રાજકોટમાં આ એક ચોંકાવનારી ઘટના આવી હતી, પણ ઘટના બાદ જેને કહેવાય કે લોકોમાં બસ એક જ માંગ હતી કે આવા નરાધમને જેને કહેવાય કે કડકથી કડક સજા આપવામાં આવે. કારણ કે આવા નરાધમો જેને કહેવાય કે બેફામ ફાટી નીકળ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક રાજકોટની પ્રજાને લાગતું હતું અને એક જેને કહેવાય કે ઉદાહરણ બેસાડવાની જરૂર હતી કે ફાંસીની સજા અથવા આજીવન કેદની સજા આપવામાં આવે. ત્યારે આજે કોર્ટે જેને કહેવાય કે તેને ફાંસીની સજા જાહેર કરી છે અને પરિવાર પીડિતને જે છે 7 લાખ રૂપિયાનો વળતરનો પણ આદેશ કર્યો છે. ત્યારે આ તપાસ એટલી ઝડપી થઈ હતી કે 11 દિવસમાં જે ચાર્જશીટ છે તે તૈયાર કરવામાં આવી હતી અને જેને કહેવાય કે સ્પેશિયલ પોક્સો જજ VR રાણાની કોર્ટમાં જે આને છે તે ન્યાય આપવામાં આવ્યો છે અને ત્યારે અત્યારે ન્યાય બાદ લોકોમાં પણ એક જેને કહેવાય ખુશીનો જેને કહેવાય કે દીકરીને ન્યાય મળ્યો હોય ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે. કેમ કે એક 7 વર્ષની બાળકી સાથે ગુપ્તાંગમાં આ રીતે સળિયાથી આવી રીતના કરવામાં આવ્યું છે તે બહુ જ દુઃખનીય છે કે આપણે વિચારી તો પણ આપણા રૂવાણા ઉભા થઈ જાય તેવી ઘટના હતી. પણ જેને કહેવાય કે આ ફાંસીની સજા બાદ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટમાં એવું લાગી રહ્યું છે કે સમગ્ર રાજકોટને એવું થઈ રહ્યું છે કે ન્યાય મળ્યો હોય દીકરીને અને દીકરીના પરિવારને પણ ક્યાંક ન્યાય મળ્યો હોય. કેમ કે આવા નરાધમ જો આને એકવાર છોડી દેવામાં આવશે કે મૂકવામાં આવશે તો બીજી વાર પણ આવી હરકત કરતા અચકાશે નહીં. ત્યારે આ જે આની સાથે થયું છે ને ફાંસીની સજા જે આપવાની અત્યારે થઈ છે સુનવાઈ તે બહુ સારી થઈ અને રાજકોટમાં પણ અત્યારે લોકોમાં એક સંતોષકારક કોર્ટનો ન્યાય હોય તેવું લાગી રહ્યું છે. જી સાવન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આટકોટની ઘટનાને લઈને સવાલો જે છે તે અનેક ઉભા થઈ રહ્યા હતા અને એની વચ્ચે આ એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આટકોટ દુષ્કર્મના કેસના જે આરોપી છે તેમને ફાંસીની સજા જે છે તે ફટકારી દેવામાં આવી છે અને ફાંસીની સજાની જાહેરાત થતાની સાથે જે બાળકીના જે પરિવારજનો છે તેમાં પણ ક્યાંક એ આશા જાગી છે કે ભાઈ મને હવે ન્યાય મળશે, પરંતુ મારે એ રાજકોટ પોલીસના જે વખાણ કરવા છે. ઉમંગ, રાજકોટ પોલીસે માત્ર 11 દિવસમાં એ ચાર્જશીટ દાખલ કરીને સાબિત કરી દીધું કે ન્યાય અપાવવા માટે પોલીસ પણ જે છે ને એનો પણ અહમ ભાગ જે છે તે જોવા મળે છે. જો પોલીસ ધારે ને તો 2 દિવસમાં ન્યાય અપાવી શકે છે અને રાજકોટ પોલીસે સાબિત કરી દીધું કે જ્યાં પણ કંઈ પણ ખોટું થતું હશે તો રાજકોટની આસપાસના વિસ્તારમાં કોઈ પણ હશે નરાધમ નહીં છોડવામાં આવે.
રાજકોટ પોલીસ કમિશનર આ બધાને મારે લાખ અભિનંદન આપવા છે કે આજ પ્રકારની કાર્યવાહી બધા નરાધમો ઉપર કરજો ભાઈ. કોઈ એવા નરાધમો નથી છોડવાના, કોઈ આપણા મામા ફઈના નથી થતા. એ નરાધમ છે, એ આરોપી છે, એને પોલીસ ચોપડાઈનું નામ નોંધાયેલું છે, પછી કદાચ મામા ફઈ કે ભાઈ બહેન કોઈ પણ હોય ભાઈ, એક વખત જો આરોપીનું નામ નોંધાઈ ગયું હોય તો એ પછી આરોપી જ હશે, કોઈ પણ સગોવાલો નહીં હોય. અને જે પ્રમાણે આટકોટની આ દુષ્કર્મની ઘટનામાં જે પ્રમાણે કાર્યવાહી થઈ છે એ જ કાર્યવાહી બધા જ કેસમાં થવી જોઈએ. જો આ પ્રકારનો કોઈ કેસ આવે છે તો એની અંદર રાજકોટ પોલીસ પાસેથી બધી જ પોલીસે શીખવાની જરૂર છે કે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી છે. લગભગ બધા કોન્સ્ટેબલોને તપાસ અર્થે લગાડી દેવામાં આવ્યા હતા અને લગાડ્યા બાદ આખરે એ દીકરી જે છે, દીકરીને ન્યાય મળ્યો છે અને હજુ પણ એમને ન્યાય મળી જશે. 7 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને કોર્ટે આ સૌથી મોટો ને ઐતિહાસિક નિર્ણય જે છે તે લીધો છે કે જ્યાં દુષ્કર્મના કેસના જે આરોપી છે એ આરોપીને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી. જી બિલકુલ આની પહેલા ભાવિક, પણ આપણે જોયું છે કે અનેક સવાલો જે છે તે ઊભા થતા હતા, પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થતા હતા અને એ પોલીસની કામગીરી સામે જે લોકો સવાલો ઊભા કરી રહ્યા હતા ને એમને મારે હવે પૂછવું છે કે હવે તમારી પાસે છે જવાબ? પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે ત્યારે આટકોટની એ દીકરીને, નાની બાળકીને આજે ન્યાય મળ્યો છે. ઉમંગ જે રીતે રાજકોટ પોલીસે કરી બતાવ્યું છે, જે રીતે કહ્યું હતું ને કે દીકરીને ન્યાય અપાવીને રહેશું, એ જ રીતે કામગીરી પણ રાજકોટની પોલીસે આજે કરી બતાવી છે. ઉમંગ જી બિલકુલ, આમ તો ગુજરાત પોલીસે ફરી એક વખત રાજ્યની અંદર દાખલો બેસાડ્યો છે કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની જો ગેરપ્રવૃત્તિ કરશો કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરશો તો ન તો ગુજરાત પોલીસ તમને છોડશે કે ન તો તમને એક ભારતની આ ન્યાય પદ્ધતિ છે છોડશે. કડકમાં કડક સજા આપવામાં આવશે. જેમની સાથે પણ આ કૃત્ય થયું છે એમને ન્યાય પૂરતો ભારતનું ન્યાયતંત્ર પાવશે. લોકોમાં પણ ખૂબ આક્રોશ હતો, ત્યાંની રાજકોટની જનતામાં પણ ખૂબ આક્રોશ હતો અને આક્રોશ વચ્ચે પણ એ ન્યાયની માગણી હતી. એ બાળકીના પરિવારને આશાનું કિરણ હતું કે ક્યાંક ને ક્યાંક અમારી બાળકી ઉપર જે કૃત્ય ગુજારવામાં આવ્યું છે એ નરાધમ છે, નરાધમને કડકમાં કડક સજા મળે અને કડકમાં કડક સજા એ ફાંસી હોય કાં તો આજીવન કેદની સજા હોય. અને બધા વચ્ચે 43 દિવસ બાદ એ બાળકી સાથે થયેલા કૃત્યનું આજે એક કહેવાય કે પરિવારને પણ સંતોષકારક ન્યાય મળ્યો છે. આસપાસની જે જનતા હતી એટલે કે રાજકોટની કે ગુજરાતની જે જનતા હતી જે બાળકીના ન્યાય માટેની માગણી કરી રહી હતી, એ માગણી કરતી એ પ્રજાને પણ ક્યાંક ને ક્યાંક આજ સંતોષકારક ન્યાય મળ્યો છે. અને ફરી એક વખત ભારતની ન્યાય પદ્ધતિ હોય કે ગુજરાતની પોલીસ હોય, આ તમામ ઉપરનો વિશ્વાસ છે ગુજરાતની જનતાનો એ ફરી એક વખત દ્રઢ બન્યો છે કે ગુજરાતની અંદર કોઈ પણ સાથે જો આવું કૃત્ય થશે તો ગુજરાત પોલીસ તો તેમને નહીં છોડે, પરંતુ સાથે સાથે ભારતની ન્યાય પદ્ધતિ પણ તેમને નહીં છોડે. કડકમાં કડક તેમને સજા કરવામાં આવશે એવી વાત અને એવો દાખલો અત્યારે ગુજરાત પોલીસે તો બેસાડ્યો છે, પરંતુ સાથે સાથે ભારતની ન્યાય પદ્ધતિએ પણ બેસાડ્યો છે. નિર્ભયાની અંદર એટલે કે જે દિલ્હીની અંદર નિર્ભયા કાંડ થયો હતો એવો જ એક કાંડ ગુજરાતની અંદર પણ આજથી લગભગ 50 દિવસ પહેલા બન્યો અને 8 ડિસેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરી 11 દિવસની અંદર માત્ર ગુજરાત પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી. અને ચાર્જશીટ બાદ પોલીસ પર પણ અનેક સવાલો હતા કે શું હકીકત આ બાળકીને ન્યાય મળશે કે નહીં. ન્યાય પદ્ધતિ ઉપર પણ અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા હતા કે આરોપીને ફાંસીની સજા મળશે કે નહીં, આરોપીઓને આજીવન કેદની સજા મળશે કે નહીં. પરંતુ આ તમામ સવાલો પર અત્યારે પૂર્ણ વિરામ એ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ મૂકી દીધો છે. કોર્ટના ચુકાદાએ કહી દીધું છે, ફરી એક વખત સાબિત કરી દીધું છે. અને આવી કે કૃત્ય કરતા લોકો છે, આવી જે હલકી માનસિકતા ધરાવતા લોકો છે, તેમને પણ એક સંદેશો આપી દીધો છે કે જો ગુજરાતની અંદર કે ભારતની અંદર કોઈ પણ પ્રકારનું આવું કૃત્ય કરશો, કોઈ પણ પ્રકારની આવી ગેરપ્રવૃત્તિ કરશો તો પછી નહીં તો તમને પોલીસ છોડે કે નહીં તો તમને ભારતની ન્યાય પદ્ધતિ છોડે, તમને કડકમાં કડક સજા આપવામાં આવશે એવો સંદેશો અત્યારે ગુજરાત પોલીસે પણ બહાર પાડ્યો છે. અને ભારતની ન્યાય પદ્ધતિએ પણ અત્યારે સમાજની અંદર એક મોટો દાખલો બેસાડ્યો છે. સમાજ જીવનમાં એક અલગ પ્રકારનો ભય જોવા મળતો હોય છે, કારણ કે આવા હલકી માનસિકતા ધરાવતા, આવી ક્રૂર માનસિકતા ધરાવતા લોકોને લીધે સમાજમાં પણ ભય જોવા મળતો હોય છે. સમાજના લોકો પોતાની દીકરીઓના, પોતાની બાળકીઓના સુરક્ષા માટે તેમને પણ બહાર મોકલતા ડરતા હોય છે. પરંતુ આ ડર વચ્ચે જ જો ન્યાય પદ્ધતિ આવો ચુકાદો આપે, ગુજરાતની પોલીસ કડક થઈને આને ગોળી પણ મારી દીધી હતી જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી, ત્યારે પોલીસે પણ બેઝિજક થઈને
એ રાજકોટ પોલીસને પણ લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે આરોપીઓને પકડવાથી લઈને ચાર્જશીટ દાખલ કરવામાં અને બાળકીને પૂરતો ન્યાય અપાવવામાં રાજકોટ પોલીસ પણ ખડે પગે રહી હતી. આપણે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ફરી એક વખત ગુજરાતની એ પોલીસને અને ભારતની ન્યાય પદ્ધતિને પણ અભિનંદન પાઠવીએ છીએ કે આવા સંદેશા જે સમાજ જીવનને ખૂબ મોટી અસર કરતા જોવા મળે છે.